60 વર્ષ પછી આ 5 આદતો ભૂલથી પણ ન અપનાવો, નહીંતર શરીર દરેક દિવસે નબળું પડતું જશે. જો તમારી ઉંમર 60ને પાર થઈ ગઈ છે અથવા ઘરમાં કોઈ વડીલ છે, તો આજનો આ વિડિયો અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આજે હું તમને જણાવવા જઈ રહી છું એવી 5 આદતો જે જો તમે નહીં છોડો તો દરેક દિવસે તમારું શરીર થોડું વધુ નબળું પડતું જશે. 60 વર્ષ પછી તાકાત માત્ર ખાવાથી નથી આવતી, પરંતુ તમારી આદતોથી નક્કી થાય છે કે તમે 70 વર્ષ સુધી સ્વસ્થ રહેશો કે બીમારીઓના શિકાર બનશો. 60 વર્ષની ઉંમર પછી જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો શરૂ થાય છે. આ તે સમય છે જ્યારે શરીરના કોષો ધીમે ધીમે પોતાની તાકાત ગુમાવવા લાગે છે. સ્નાયુઓ નબળા પડતા જાય છે અને શરીર પહેલાં જેટલું ઝડપથી કામ નથી કરતું. આ ઉંમરે જો કેટલીક ખોટી આદતો ચાલુ રહે તો તે ઉંમર વધવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી દે છે. ધીમે ધીમે શરીર થાક અનુભવવા લાગે છે. પગમાં દુખાવો, ઊંઘનો અભાવ, સાંધામાં જડતા અને માનસિક નબળાઈ જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. તેથી જરૂરી છે કે 60 પછીની ઉંમરમાં તે આદતોને તરત જ છોડી દેવામાં આવે જે શરીરની ઊર્જાને ચૂસી લે છે. આદત નંબર 1: મોડી રાત સુધી જાગવું અથવા ઊંઘ પૂરી ન કરવી. ઉંમર વધવાની સાથે શરીરની રિકવરી ક્ષમતા ઓછી થઈ જાય છે. ઊંઘ શરીરને રિપેર કરવાનું સૌથી મોટું માધ્યમ છે. જ્યારે વડીલો મોડી રાત સુધી ટીવી જુએ છે, મોબાઈલ ચલાવે છે અથવા મોડે સુધી વાતો કરતા રહે છે, તો શરીરમાં મેલાટોનિન હોર્મોન ઓછું બને છે, જે ઊંઘ અને મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. નુકસાન: બ્લડ પ્રેશર અને શુગર લેવલ અસંતુલિત થઈ જાય છે. સ્નાયુઓનું સમારકામ નથી થતું, જેનાથી થાક અને નબળાઈ વધે છે. યાદશક્તિ નબળી પડે છે. દિવસ દરમિયાન ઊંઘ અને આળસ બની રહે છે. શું કરવું જોઈએ? રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે સૂવાની આદત પાડો. સૂતા પહેલાં મોબાઈલ અને ટીવીથી દૂર રહો. ઊંઘતા પહેલાં નવશેકું દૂધ અથવા તુલસીનું પાણી લો. આદત નંબર 2: સવારે ઉઠતાની સાથે જ પાણી પીધા વગર કામ શરૂ કરવું. 60 વર્ષની ઉંમર પછી શરીરમાં ડિહાઇડ્રેશન એટલે કે પાણીની અછત જલ્દી થાય છે. જો સવારે ઉઠતાની સાથે જ પાણી પીવામાં ન આવે તો શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો, ટોક્સિન્સ બહાર નથી નીકળતા. આનાથી કિડની પર અસર પડે છે અને પાચનતંત્ર નબળું પડવા લાગે છે. નુકસાનની વાત કરીએ તો કબજિયાત અને ગેસની સમસ્યા વધે છે. લોહીનું જાડાપણું વધે છે, જેનાથી હૃદય પર દબાણ આવે છે. મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે. શું કરવું જોઈએ? સવારે ઉઠીને સૌથી પહેલાં તાંબાના વાસણમાં રાખેલું નવશેકું પાણી પીવો. ઈચ્છો તો તેમાં થોડું લીંબુ અને મધ ભેળવીને પી શકો છો. આદત નંબર 3: જમવાનું જલ્દી અથવા ચાવ્યા વગર ખાવું. મોટાભાગના વડીલો દાંતની નબળાઈ અથવા ઉતાવળના કારણે ખોરાક બરાબર ચાવતા નથી. પરંતુ આ એક ખતરનાક ભૂલ છે. ચાવ્યા વગરનું ખાવાનું સીધું પેટ પર ભાર આપે છે, જેનાથી પાચન નબળું પડે છે અને પોષક તત્વો શરીર સુધી પહોંચી શકતા નથી. નુકસાન: એસિડિટી, ગેસ અને કબજિયાતની ફરિયાદ. વજન વધવું કે ઘટી જવું. શરીરમાં પોષણની ઉણપ અને સ્નાયુઓની નબળાઈ. શું કરવું જોઈએ? દરેક કોળિયાને ઓછામાં ઓછું 25 થી 30 વખત ચાવો. ધીમે ધીમે ખાઓ અને જમતી વખતે કોઈ ટીવી કે મોબાઈલ ન જુઓ. આ આદત શરીરની 70% બીમારીઓને રોકી શકે છે. જો આ વિડિયો તમને પસંદ આવી રહ્યો હોય તો વિડિયોને લાઇક કરો, પોતાના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આદત નંબર 4: સવારનું ચાલવાનું, વોકિંગ છોડી દેવું. ઘણા લોકો 60 વર્ષ પછી કહે છે કે હવે શું ચાલવું, શરીર થાકી જાય છે. પરંતુ સત્ય એ છે કે જેટલું ચાલશો તેટલું જીવશો. ચાલવું શરીરની દરેક નસને ઓક્સિજન આપે છે, સાંધાઓમાં લચીલાપણું જાળવી રાખે છે અને હાડકાને મજબૂત બનાવે છે. નુકસાન: સ્નાયુઓ નબળા પડે છે, બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે, સુસ્તી અને ઊંઘ ન આવવાની સમસ્યા વધે છે. સુગર અને હૃદયરોગનું જોખમ વધે છે. શું કરવું જોઈએ? સવારે સૂર્યોદય પછી 30 થી 40 મિનિટ ધીમે ધીમે ચાલવું જોઈએ. જો શક્ય હોય તો ખુલ્લા પગે ઘાસ પર ચાલો.
તેનાથી આંખો, પગ અને હૃદયને ફાયદો થાય છે. આદત નંબર 5. વધારે તળેલું કે ગળ્યું ખાવું. 60ની ઉંમર પછી પાચન રસ ઓછા બને છે અને શરીરને ભારે ભોજન પચાવવામાં તકલીફ પડે છે. તેમ છતાં જો કોઈ વ્યક્તિ રોજ સમોસા, પરોઠા, મીઠાઈઓ કે જંક ફૂડ ખાય છે તો ધીમે ધીમે તેનું લીવર, કિડની અને હાર્ટ નબળા પડી જાય છે. નુકસાન: કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર લેવલ વધવું, હાડકાં નબળા પડવા, સાંધામાં દુખાવો અને સોજો. શું કરવું જોઈએ? હળવું, બાફેલું, સાદું અને ઘરનું બનાવેલું ભોજન લો. દાળ, સૂપ, ફળ, લાપસી અને લીલા શાકભાજી વધુ લો. ગળ્યું અઠવાડિયામાં માત્ર 1 થી 2 વાર સુધી સીમિત કરો. તમે આ વિડિયો કયા જિલ્લામાંથી કે કયા ગામમાંથી જોઈ રહ્યા છો? અને તમને આ વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આદત નંબર 6. આખો દિવસ બેસી રહેવું અથવા એક જ જગ્યાએ ટકી રહેવું. શરીર ત્યારે જ સ્વસ્થ રહે છે જ્યારે તેમાં ગતિશીલતા એટલે કે મૂવમેન્ટ જળવાઈ રહે. 60 વર્ષની ઉંમર પછી જ્યારે વડીલો લાંબા સમય સુધી ખુરશી કે પલંગ પર બેસી રહે છે તો સ્નાયુઓ નિષ્ક્રિય થઈ જાય છે અને લોહીનો પ્રવાહ ઓછો થાય છે. નુકસાન: ઘૂંટણમાં જડતા અને પગમાં સોજો, પગના સ્નાયુઓ નબળા પડવા, બ્લડ પ્રેશર અસંતુલન અને સુસ્તી. આના માટે શું કરવું જોઈએ? દર 30 થી 40 મિનિટે ઉઠીને 2 મિનિટ ચાલો. હળવા યોગાસન જેમ કે તાડાસન, પવન મુક્તાસન અને વજ્રાસન કરો. ટીવી જોતી વખતે પગને હલાવતા રહો જેથી બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે. આદત નંબર 7. ચા, કોફીનું વધારે સેવન. ઘણા લોકો કહે છે કે ચા વગર દિવસ શરૂ થતો નથી, પરંતુ ઉંમર વધ્યા પછી કેફીન શરીરની ભીનાશ અને મિનરલ્સને સૂકવવા લાગે છે. આ વસ્તુઓ શરીરમાંથી કેલ્શિયમ, આયર્ન અને પાણીને બહાર કાઢી નાખે છે. નુકસાન: ઊંઘની અછત અને હૃદયના ધબકારા ઝડપી થવા, હાડકાની ઘનતા ઘટી જવી એટલે કે ઓસ્ટિયોપોરોસિસ. લીવર અને કિડની પર અસર. શું કરવું જોઈએ? ચા કે કોફી દિવસમાં માત્ર 1 વાર લો. તમાકુને સંપૂર્ણપણે છોડી દો. તેના બદલે તુલસીની ચા, આદુનું પાણી કે નાળિયેર પાણી પીવો. આદત નંબર 8. નાની નાની વાતોમાં ચિંતા કરવી કે ગુસ્સો કરવો. 60 વર્ષ પછી શરીર કરતાં મન વધુ શાંત હોવું જોઈએ. જો તમે હજુ પણ ઘરની ચિંતા, બાળકોના ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના પસ્તાવામાં જીવતા હશો તો તે સીધું તમારા હૃદય પર અસર કરશે. વધારે પડતો તણાવ કોર્ટિસોલ હોર્મોન વધારે છે, જે આ ઉંમરે ઝેર સમાન છે. નુકસાન: હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. પાચનતંત્ર બગડે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. માનસિક શાંતિ હણાઈ જાય છે. શું કરવું જોઈએ? ભજન કીર્તન સાંભળો અને પરિવાર સાથે હસી મજાક કરવામાં સમય વિતાવો. ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ લો. આદત નંબર 9. તડકાથી દૂર રહેવું કે રૂમમાં પૂરાઈ રહેવું. ઘણા વડીલો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને સતત છાયામાં કે એસીમાં રહે છે. 60 વર્ષ પછી હાડકાં કુદરતી રીતે નબળા પડે છે અને સૂર્યપ્રકાશનો અભાવ તેને વધુ બળ બનાવી દે છે. વિટામિન ડી માત્ર હાડકાં માટે જ નહીં પણ મગજ માટે પણ જરૂરી છે. નુકસાન: શરીરમાં વિટામિન ડીની ઉણપથી કમર અને સાંધાનો દુખાવો કાયમી બની જાય છે. ડિપ્રેશન કે ઉદાસીનતા આવે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. શું કરવું જોઈએ? સવારે 8 થી 10 વાગ્યા સુધીના કુમળા તડકામાં ઓછામાં ઓછી 20 મિનિટ બેસવાની આદત પાડો. આ કુદરતી શક્તિનો સ્ત્રોત છે જે તમને અનેક દવાઓથી બચાવશે. બોનસ આદત: તણાવ એટલે કે સ્ટ્રેસમાં જીવવું. ઘડપણમાં સૌથી વધુ નુકસાન તણાવ અને ચિંતા કરે છે. મોટાભાગે વડીલો પોતાના બાળકો, પૈસા કે સ્વાસ્થ્યની ચિંતામાં રહે છે. પરંતુ આ ચિંતા જ ધીમે ધીમે હૃદય, મગજ અને રોગ પ્રતિકારક શક્તિને નબળી કરી દે છે. નુકસાન: બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ વધે છે. ઊંઘ નથી આવતી. મગજમાં ન્યુરોન કોષો નાશ પામે છે. શું કરવું? દરરોજ 15 મિનિટ ધ્યાન એટલે કે મેડિટેશન કરો. પ્રભુનું નામ જપો, ભજન સાંભળો કે હળવું સંગીત સાંભળો. હસવાની આદત પાડો. હાસ્ય સૌથી મોટી દવા છે. ચાલો હવે જાણી લઈએ
વડીલો માટે 5 જરૂરી નવી આદતો જે અપનાવવી જોઈએ. નંબર 1. સવારે સૂર્યના કિરણોમાં બેસો. વિટામિન ડી શરીરને મજબૂત રાખે છે. નંબર 2. દિવસભરમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવો. નંબર 3. દરરોજ એક મોસમી ફળ ચોક્કસ ખાઓ. નંબર 4. દરરોજ કોઈ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો કે સ્મિત કરો. નંબર 5. સૂતા પહેલા મન શાંત રાખો અને ફોન દૂર રાખો. 60 વર્ષ પછી જો તમે ઈચ્છો છો કે શરીર પહેલાંની જેમ ચુસ્ત, તંદુરસ્ત અને ઉર્જાવાન રહે, તો સૌથી પહેલાં ખોટી આદતોથી અંતર બનાવવું જરૂરી છે. આ આદતોને છોડતા જ તમારું શરીર પોતે તમારો આભાર માનશે. ઊંઘ સુધરશે, પેટ સાફ રહેશે, પગમાં તાકાત આવશે અને મગજ પહેલાં કરતાં વધુ તેજ મહેસૂસ થશે. યાદ રાખો, ઉંમર વધવી સ્વાભાવિક છે, પરંતુ નબળા થવું તમારી આદતો પર નિર્ભર કરે છે. જો તમે આજથી જ તમારી દિનચર્યા સુધારી લો, તો 70 નહીં પણ 90 વર્ષ સુધી પણ સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકો છો. જો તમને આ વિડિયો થોડો પણ સારો લાગ્યો હોય, તો આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક વધુ હેલ્થ સિક્રેટ સાથે. વિડિયોને છેલ્લે સુધી જવાબદાર તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.